છંદ વિશે વ્યાકરણના એક ટોપિક વિશે વાત કરીશું. છંદ છંદ એ ગુજરાતી સાહિત્યની અંદર લખાતું સાહિત્ય, એ પછી પદ્ય હોય કે ગદ્ય હોય, એની અંદર સર્જનાત્મકતા, લયાત્મકતા લાવવા માટે ઉપયોગમાં લેવાય છે. ખાસ કરીને કવિતાઓ છે, બરાબર, એટલે કે પદ્ય સાહિત્યની અંદર છંદોનો સૌથી વધારે ઉપયોગ થાય છે. કોઈ વાત આપણે આમ સીધી સાદી સરળ, બરાબર, વાર્તા સ્વરૂપે કરીએ એના કરતાં એ જ વસ્તુ આપણે જ્યારે ગાઈને રજૂઆત કરીએ ત્યારે કદાચ એ વધારે સુંદર લાગે છે. અને એના માટે ત્યાં આપણે ઘણો ઉપયોગ કરીએ છીએ, તો કે છંદનો ઉપયોગ કરીએ છીએ. તમારે ધોરણ 10 ની અંદર જે વ્યાકરણ વિભાગ આવે છે એના છેલ્લા જે 2 પ્રશ્નો હોય એ તમારા છંદના હોય છે. એટલે છંદ એ તમને 2 માર્ક્સ આપવાનું છે. એટલે ધ્યાનથી આપણે આ ટોપિકને સમજીશું. છંદ છંદ શું છે? તો કે સાહિત્યનું આકર્ષક રસ કેન્દ્ર એટલે એક કાવ્ય. કાવ્યનું એક મહત્વનું ઘટક એટલે આપણે એને શું કહીએ છીએ? તો કે છંદ કહીએ છીએ. કાવ્યમાં માધુર્ય સર્જવા માટે આપણે છંદનો ઉપયોગ કરીએ છીએ. કાવ્યની અંદર શબ્દોને ચોક્કસ માપની અંદર, ચોક્કસ ગોઠવણીની અંદર મૂકવા માટે છંદનો ઉપયોગ કરવામાં આવે છે. વ્યાખ્યા આપણને આપેલી છે કે કાવ્યમાં માધુર્ય સર્જવા માટે પ્રત્યેક પંક્તિમાં અક્ષરો અને માપની જે ચોક્કસ ગોઠવણી કરવામાં આવે છે તેને શું કહેવાય? તો કે છંદ. જેમ તેમ નથી ગોઠવવાનું, ચોક્કસ માપમાં જ આપણે ગોઠવવાના છે. એનો રાગ ફિક્સ હોય, મટક સ્થાન ફિક્સ હોય, નાક્ષર ફિક્સ હોય. જોઈએ આપણે આગળ છંદની સમજ આપતું શાસ્ત્ર, અને યાદ રાખવાનું, બરાબર, જે કેની અંદર તમને કામ લાગશે કે છંદની સમજ આપતું જે શાસ્ત્ર છે એને આપણે શું કહીએ છીએ? છંદ શાસ્ત્ર કે પિંગળ શાસ્ત્ર પણ આપણે કહીએ છીએ. ચાલો, મુખ્ય આપણા છંદની શરૂઆત છે તમારી અહીંયાથી થશે. છંદ તૈયાર કરવા માટે સૌથી પહેલા તમને છંદનું સૂત્ર આવડવું જોઈએ, તો જ તમને છંદ આવડશે. છંદના સૂત્ર વગર તમને છંદ આવડશે નહીં. એટલે ઘરે 2 થી 3 વાર ગાવું પડે, 3 થી 4 વાર ગાવું પડે, કે કદાચ તમારે 10 વાર ગાવું પડે તો એ તમારે છંદનું સૂત્ર જે છે બોલી બોલીને, લખી લખીને કે ગાઈને તમારે તૈયાર કરવું પડશે. આ કોષ્ટક પૂરેપૂરો આવડશે તો જ તમને છંદ ઓળખતા અને કાવ્ય પંક્તિ દ્વારા છંદ ઓળખતા તમને આવડશે. બરાબર, જોઈએ આપણે તો કે આ જે છે છંદનું મુખ્ય સૂત્ર છે. ય મા તા રા જ ભા ન સ લ અને ગા. ય મા તા રા જ ભા ન સ લ અને ગા. આમ ટોટલ 1 2 3 4 5 6 7 8 9 અને 10 ટોટલ આપણા 10 ગણ બનશે. જેની અંદર ય ની અંદર ય માતા આવી રીતે ય એ 3 વર્ણોનો બનેલો અથવા 3 અક્ષરોનો બનેલો ગણ છે એમ આપણે કહી શકીએ. મ એટલે કે માતારા આવી રીતે એ પણ 3 નો બનેલો છે. બરાબર, સીધું અને શોર્ટકટ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો તમારે ગણ બનાવવા માટે આને અલગથી યાદ રાખવાની જરૂર નથી. સરળતાથી તમે બનાવી શકશો. જેમ કે ય ગણ આપણે જોવો હોય તો ય પછીના 2 જે છે અક્ષર એ આપણે ઉમેરી દેવાના. એટલે તમારે શું બની જશે? ય માતા. ઉદાહરણ તરીકે તમે અહીંયા જુઓ, ય પછીના 2 લઈ લો તો તમારે થઈ ગયું ય માતા. એના પછી મ ગણ લઈએ, એના પછીના 2 લઈ લો એટલે તમારે થઈ જશે મા તારા. એવી રીતે આપણે ત લઈ લો તો તમારે થઈ જશે તારા જ. એવી રીતે તમે ર ગણ લઈ લો તો તમારે થઈ જશે રાજબા. ત લઈ લો તો તારા જ થઈ ગયું. એવી રીતે તમે જ ગણ લેશો, જ પછીના 2 લઈ લો એટલે તમારે જવાન થઈ જશે. બ પછીના 2 લઈ લો એટલે તમારે માનસ થઈ જશે. ન પછીના 2 લઈ લો તો તમારે શું થઈ જશે? તો કે નસલ થઈ જશે. સ પછીના 2 લઈ લો એટલે તમારે સ લ ગા થઈ જશે. એટલે ય થી લઈને સ સુધીના દરેકમાં 3 વર્ણ કે 3 અક્ષર રહેલા છે એમ આપણે કહી શકીએ લ અને ગા.
એટલા એટલા છે. એટલે તમને ય માતા રાજ ભાન સલગા આટલું સૂત્ર આવડી જાય તો ઓટોમેટિક તમને એના ગણ પણ ઓળખતા આવડી જાય. આગળ આપણે જઈએ કમ્પ્લીટ અહીંયા સુધી. ઓકે, ગણના સભ્યો જોઈ લીધા, આપણે ગણ જોઈ લીધું. હવે ગણના આધારે આપણે જે છે એ લઘુ અને ગુરુ બતાવવાનું છે. તો કોને લઘુ કહીશું અને કોને ગુરુ કહીશું એનો થોડો ખ્યાલ આપણે ફટાફટ મેળવી લઈએ. તો કે આપણા ગુજરાતી સાહિત્યની અંદર ગુજરાતી સાહિત્યની અંદર સ્વરો જોઈએ છે. સ્વરોની અંદર અ આ ઈ ઉ ઋ એ ઐ ઓ ઔ અને આવી રીતે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને ટોટલ કેટલા સ્વરો બને છે? તો કે 13 સ્વરો બને છે. એ 13 સ્વરોમાંથી આ જે પહેલા નંબરના 4 જે છે એ હસ્વ સ્વરો બનશે. કેવા સ્વરો બનશે? તો કે હસ્વ સ્વરો બનશે. એના સિવાયના જેટલા પણ છે એ દીર્ઘ સ્વરો બનશે. કમ્પ્લીટ. તો કોને હસ્વ કહેવાય અને કોને દીર્ઘ કહેવાય એ આપણે સમજી લીધું. હવે આગળ આપણે જઈએ તો હસ્વ સ્વરો કેટલા છે? તો કે આપણે જોયું અ જોયું, ઈ જોયું, ઉ જોયું અને ઋ જોયું. તો જેની અંદર હસ્વ સ્વરો 1 2 3 અને 4 આવશે એ બધા શું કહેવાશે? તો કે લઘુ કહેવાશે. અને લઘુ માટે છંદની અંદર યુ જેવી નિશાની છે. તો જ્યાં જ્યાં લઘુ અક્ષર બનતો હશે ત્યાં આપણે યુ મૂકીશું અક્ષરમેળ છંદની અંદર. અને જ્યારે માત્રામેળ છંદની વાત કરીશું ત્યારે લઘુ માટે આપણે એક માત્રા ગણીશું. એવી રીતે દીર્ઘ સ્વરો જ્યારે આવશે એટલે કે આ 4 સિવાયના જેટલા પણ સ્વરો આવશે એને આપણે દીર્ઘ સ્વરો કહીશું. અને દીર્ઘ સ્વરો અહીંયા આપણા ગુરુ અક્ષરો બનશે. અને ગુરુ અક્ષર માટે આપણે માઈનસ જેવી જે છે એ નિશાની કરીએ છીએ, બરાબર, અક્ષરમેળ છંદની અંદર. અને જ્યારે આપણે માત્રામેળ છંદની વાત કરીશું ત્યારે એની આપણે કેટલી માત્રા ગણીશું? તો કે 2 આપણે એની માત્રા ગણીશું. તો અક્ષરમેળ છંદની અંદર જ્યારે લઘુની વાત થશે ત્યારે યુ જેવી નિશાની, અને માત્રામેળ છંદમાં જ્યારે આપણે લઘુની વાત કરીશું ત્યારે એક નિશાની. એવી રીતે ગુરુ અક્ષરની અંદર આપણે જોઈએ તો અક્ષરમેળ છંદ માટે આપણે માઈનસ જેવી નિશાની, અને માત્રામેળ છંદમાં જ્યારે આપણે ગુરુની વાત કરીશું એટલે આપણે એની 2 માત્રા બતાવીશું. કમ્પ્લીટ. અહીંયા લઘુ ગુરુ દ્વારા આપણે હસ્વને ઓળખીને પછી એને લઘુને ગુરુ તરીકે કેવી રીતે દર્શાવીશું એની માહિતી મેળવી. બીજી એક થોડી નાનકડી વાત તમારા માટે યાદ રાખવા માટે, તો કે છંદની અંદર ઘણીવાર જે છે કવિ છૂટ લેતો હોય છે. જોડાક્ષરના જે નિયમો જે છે એ ઘણીવાર આપણને અંદર ઓળખવા કઠિન પડી જાય. છતાં આપણે એક નાનકડો નિયમ એ યાદ રાખીશું જે તમારા માટે સરળ છે. જોડાક્ષરનો નિયમ. કોનો નિયમ? તો કે જોડાક્ષરનો નિયમ. જોડાક્ષરનો નિયમ શું કહે છે? ઉદાહરણ તરીકે હું શબ્દ લખું સત્ય, બરાબર. જ્યારે કોઈ શબ્દની અંદર હસ્વ સ્વર પછી જોડાક્ષર આવતો હોય, બરાબર, એટલે કે તીવ્ર જોડાક્ષર હોય ત્યારે આનો થડકો આ હસ્વને લાગે છે ત્યારે આ લઘુ હોવા છતાં કેવું બની જાય છે? તો કે ગુરુ બની જાય છે. એવી રીતે અનુસ્વારનો નિયમ આવે છે. તીવ્ર અનુસ્વાર, મંદ અનુસ્વાર. તો જ્યારે તીવ્ર અનુસ્વાર આવશે, બરાબર, ત્યારે પણ એની આગલા અક્ષરને થડકો લાગે અને એના કારણે એ પણ લઘુ હોવા છતાં કેવો બની જાય છે? તો કે
ગુરુ બની જાય છે. તમારે વધારે લાંબુ જોડવામાં યાદ રાખવાનું નથી. તમારા લેવલ પર આ એક નિયમ વધારે કાફી છે. પણ જ્યારે આપણે ઉદાહરણો જોઈશું ત્યારે તમે બિલકુલ સીધી અને સાદી ભાષામાં આને તૈયાર કરી શકો એવી રીતે તમને આ હું શીખવાડી દઈશ. જઈએ આપણે આગળ. ચાલો પહેલા નંબર પર આપણે જોઈએ છીએ અક્ષરમેળ છંદ. સૌપ્રથમ આપણે શું જોઈશું તો કે અક્ષરમેળ છંદ. અક્ષરમેળ છંદની અંદર 17 અક્ષરવાળા 3 છંદ આવે અને 3 છંદમાંથી એક છંદ બોર્ડની પરીક્ષામાં 100% પૂછાય અને પૂછાય. એટલે આપણે આ 3 છંદ જે છે એ તમારે ખાસ કરીને તૈયાર કરી દેવાના છે. જોઈએ આપણે પહેલા નંબરનું છે તો કે શિખરીણી છંદ. શિખરીણી છંદ કેટલા અક્ષરનો છંદ છે તો કે 17 અક્ષર. આ ખાસ તૈયાર કરવાનું છે. બીજું શિખરીણી છંદની અંદર યતિ. તો કે યતિ આપણે કોને કહીશું તો કે અટક સ્થાન. શું તો કે અટક સ્થાન. એ અટક સ્થાનને આપણે શું કહીશું યતિ કહીશું. એટલે કે શિખરીણી છંદની અંદર 17 અક્ષર છે અને અટક સ્થાન એટલે કે યતિ કયા અક્ષર પર આવે છે તો કે છઠ્ઠા અને 12મા અક્ષર અહીંયા શું આવે છે તો કે યતિ આવે છે. જઈએ આ બંધારણ 100% ખાસ તૈયાર કરી દેવાનું. આના વગર છંદ ઓળખવો કઠિન પડી જાય. કારણ કે તમારા બોર્ડની પરીક્ષાની અંદર 3 થી 4 પ્રકારના પ્રશ્ન પૂછાય. કાં તો તમને પંક્તિ આપેલી હશે અને પંક્તિ ઉપરથી તમારે એ છંદનું નામ લખવાનું હશે, કાં તો તમને બંધારણ આપેલું હશે અને પ્રશ્ન પૂછવામાં આવેલો હશે કે આ બંધારણ કયા છંદનો છે. ગયા વર્ષે 2025 ની બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ ગયો હતો. યમન સભ લગા બંધારણ કયા છંદનું છે, બરાબર? ત્યારે આપણે જવાબ લખવાનો હતો શિખરણી. તો આ વર્ષે આ છંદ સિવાય બીજા છંદનો આવો પ્રશ્ન આવી શકે છે. જઈએ આપણે આગળ તો કે યમન સભ લગા. ફરી યમન સભ લગા કોનું બંધારણ છે તો કે શિખરણી છંદનું બંધારણ છે. તમને પરીક્ષાની અંદર આવી રીતે જ્યારે બંધારણ આપેલું હોય ત્યારે આપણે હમણાં જ આગળ જોયું કોષ્ટકની અંદર કે એક ગણની અંદર કેટલા અક્ષર હોય 3 અક્ષર હોય. લ સિંગલ છે અને ગા કેવો છે તો કે સિંગલ છે. તો આપણે એના દ્વારા સરળતાથી ગણતરી કરી શકીએ છીએ. એટલે આપણને ખબર પડી જાય કે આ અક્ષરમેળ છંદ છે કે પછી માત્રામેળ છંદ છે. કારણ કે અક્ષરમેળ છંદની અંદર આપણે અક્ષરોની ગણતરી કરવાની હોય છે અને જ્યારે માત્રામેળ છંદની અંદર આપણે માત્રાની ગણતરી કરવાની હોય છે. એટલે જ્યાં સુધી તમે અક્ષર નહીં ગણો અને એનું ગણ નહીં ગોઠવો ત્યાં સુધી તમને છંદનો જવાબ મળશે નહીં. તો આપણે જોઈએ 3 3 એકા 3 3 6 3 3 9 3 4 12 3 5 15 બરાબર. પછી આ સિંગલ છે એટલે 16 અને 17 ટોટલ કેટલા થઈ જાય છે 17 થઈ જાય છે. આપણે અહીંયા જોઈ લઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. અહીંયા તમને ખૂબ સારી રીતે એનો આખું વર્ગીકરણ આપણે કરીને બતાવી દીધેલું છે જેથી તમે એને સરળતાથી સમજી શકો છો. અસત્યો માહિતી પ્રભુ પરમ સત્યે તું લઈ જા. એટલે આપણે જોવા જઈએ તો 1 2 3 4 5 6 અહીંયા આપણે શું આવશે તો કે અટક સ્થાન આવશે. 7 8 9 10 11 અને 12 તો એક અટક સ્થાન તમારે અહીંયા આવશે. તો ટોટલ અક્ષર આપણા કેટલા થઈ જાય છે તો કે 17 થઈ જાય છે. 6 આપણો અટક સ્થાન આવી જાય છે અને 12 આપણું શું આવી જાય છે તો કે અટક સ્થાન આવી જાય છે. તમને એક પંક્તિ આપેલી હશે અને પંક્તિ પ્રમાણે તમને આ પંક્તિ કયા છંદની છે ઓળખવાની થાય ત્યારે તમારે આવી રીતે લઘુ ગુરુ મૂકવું પડશે. જેમ કે ઉદાહરણ તરીકે આપણે અહીંયા જે પંક્તિ છે કે અસત્યો માહિતી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, એને આપણે 3 ભાગની અંદર વહેંચી દીધેલી છે. 3 ભાગની અંદર વહેંચી દીધેલી છે. અ એટલે લઘુ, અહીંયા સ તમને ગુરુ બતાવી છે. હવે આ
સ લઘુ હોવા છતાં ગુરુ કેમ થયો? તો કે આ જોડાક્ષર તો થડકો આના ઉપર લાગ્યો છે, એના કારણે આ લઘુ હોવા છતાં કેવો બની ગયો છે? ગુરુ બની ગયો છે. આ ઓલરેડી ગુરુ છે તો ગુરુ છો. તો પહેલા નંબરનું ય, તો કે ય માતા સેટ થઈ ગયું છે. આગળ જોઈએ માં એથી, તો ત્રણે ત્રણ ગુરુ ગુરુ અને ગુરુ, બરાબર. માં તારા આપણને ઉપર દેખાય છે. કાં તો તમને આ આવડવું જોઈએ, કાં તો તમને આ આવડવું જોઈએ. બંનેમાંથી કોઈ પણ એક આવડતું હોય એટલે તમારો જવાબ ઓટોમેટિક મળી જાય. ત્યારે પરીક્ષાની અંદર આપણને આવું પૂછવામાં આવ્યું હોય ત્યારે બધું ગોઠવવાની જરૂર રહેતી નથી. તમે દરેક છંદનો પહેલા નંબરનું ગણ ગોઠવો, બીજા નંબરનું ગોઠવો, બરાબર. પહેલા બે ગોઠવાઈ જાય ત્યારે ત્રીજા નંબરનો ગોઠવી જોવાનો, અને એ પણ સેટ થઈ જાય તો 100% તમારો જવાબ ત્યાં સાચો પડી જાય છે. તો આવી રીતે તમારે લઘુ ગુરુ કરવાનું. અહીંયા ન સ લ, બરાબર. તો આ લઘુ આ પણ લઘુ, સ લ ગા લઘુ લઘુ ગુરુ, બરાબર. અહીંયા જોશો ગુરુ લઘુ અને પછી લઘુ કમ્પ્લીટ. છેલ્લું જોશો લ અને ગા, લ એટલે લઘુ, ગા એટલે ગુરુ. તો આવી રીતે તમે છંદનું જે મુખ્ય સૂત્ર છે એને યાદ રાખશો તો એના દ્વારા તમે એના બંધારણને ઓળખી શકશો, અને બંધારણને ઓળખી શકશો તો જ તમે એની પંક્તિને ઓળખી શકશો, અને આવી રીતે તમને છંદ જે છે ઓળખવામાં સરળતા રહેશે. બીજું, છંદ ઓળખવા માટે કાં તો તમને બંધારણ કમ્પ્લીટ આવડવું જોઈએ, કાં તો તમને પછી ગાતા આવડવું જોઈએ. છંદો ગાઈને પણ આપણે તૈયાર કરી શકાય છે, પણ એમાં કદાચ કોઈને ફેવર્ડ નહીં હોય તો તમે આવી રીતે તૈયાર કરી શકો છો. તો એ છંદનો આનો એક રાગ તમને કહી દઉં. ય માતા માતારા નસલ સલગા ભાન સલગા. જો ત્યારે આનો રાગ ગાઉં છું ત્યારે અટકસ્થાન જે આપણે આગળ જોયું 6 અને 12 નું, તો ત્યાં જ આપણે અટકાય છે. ય માતા માતારા નસલ સલગા ભાન સલગા અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. તો જે રીતે અહીંયા 6 ઉપર અટકસ્થાન આવે છે એવી રીતે અહીંયા કેટલા ઉપર અટકસ્થાન આવે છે? તો કે 12 ઉપર અટકસ્થાન આવે છે. અને આવી રીતે તમે છંદનો રાગ તૈયાર કરીને પણ છંદને તમે ઓળખી શકો છો. એક બે ઉદાહરણ આપણે હજી જોઈએ જેથી તમને સમજવામાં સરળતા રહેશે, બરાબર. પાછળના ઉદાહરણ જુઓ. કોઈ પણ છંદ ઓળખવા માટે એક છંદ સાથે એક ઉદાહરણ તમારે તૈયાર કરી લેવાનું. જેમ કે આજે આપણે શીકરીની છંદ જોયો, તો શીકરીની છંદની સાથે તમારે અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ જે તું લઈ જા, એ પંક્તિ તૈયાર કરી લેવાની. કાં તો તમને આમાંથી બીજી કોઈ પંક્તિ સરળતાથી યાદ રહેતી હોય તો એ પણ તમે તૈયાર કરી શકો છો. ઉદાહરણ તરીકે આપણે જોઈએ વળાવીવા આવી નિજ સકલ સંતાનો ક્રમશ. વળાવીવા આવી નિજ સકલ સંતાન ક્રમશ, બરાબર. જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને ટોટલ 17 અક્ષર થઈ જાય છે. હવે આપણું જે બંધારણનું સૂત્ર હતું શીકરીની છંદનું ય મ ન સ હ લ અને ગા, તો એ પ્રમાણે ગોઠવાય છે. તો ય, તો કે ય મા તા, તો કમ્પ્લીટ ગોઠવાઈ જાય છે. પછી મા તા રા, બરાબર. અને ત્રણ ગુરુ ગુરુ આવી ગયું છે. પછી ન સ લ, બરાબર. ત્રણે ત્રણ લઘુ લઘુ આવી ગયા છે, બરાબર. પછી સ લ અને ગા, બરાબર. કમ્પ્લીટ ગોઠવાઈ ગયું છે. પછી આ ન સ ત્રણે ત્રણ, બરાબર. એક ગુરુ છે, બાકીના બે લઘુ છે, કમ્પ્લીટ ગોઠવાઈ ગયું છે. લ અને પછી ગા. તો આવી રીતે તમે લઘુ ગુરુ કરીને કાં તો એનો ગણ મૂકીને તમે પંક્તિને આરામથી ઓળખી શકો છો. બીજી પંક્તિઓ આપણે જોઈએ નદી દૂરે સુરે ગડબડ ભળે ડુંગર વન, હજી તારી કાયા મુજ નયન સામે ઝળકે.
કર્યા. તો આ બધા જેટલા પણ ઉદાહરણો છે કયા છંદના છે તો કે સિકરીણી છંદના છે. અને આ સિકરીણી છંદ એ કેટલા અક્ષરનો છંદ છે તો કે 17 અક્ષરનો છંદ છે. અને આવી રીતે તમે આ છંદ તૈયાર કરી શકો